આ કઈ આ સોફ્ટવેર આપણે બનાવી નાખ્યા નથી, અંદર છે જ, પણ એ ડીએનએ ને ચેલેન્જ કરે, લલકારે, તો પછી આપણે જવાબ આપવો પડે. ઘણા વર્ષો પહેલા આપણે ઓલો જંગલમાં તો ઓલો આપો હવે આ પદ્ધતિમાં લડાઈ છે એ માનસિક લડાઈ છે ને સંગઠનની લડાઈ છે. એક જ સંગઠનનો સૂર આવે. બાકડા એ નથી આપણે. ના બાપરા સાહેબ કેના ખેડૂ મોટા થાય એના. ઈ કોણ છે? ભારતના દેશના તો નથી. નું જે કામ છે એ પણ મૂકી રાખેલે કે વડિયા ખાતે માળિયા તાલુકા ખાતે જમા રહેવાનું છે, એ પૈસા બીજે વપરાઈ જવાના છે. પછી માં ખાતમુહૂર્ત કર્યું તો થઈ ગયું, બરાબર છે. હા, એમાં હું, દિલીપ ને બાપભાઈ 3 હતા. પછી સત્તા પરિવર્તન થયું. જ્યાં બુદ્ધિનું કામ છે ન્યાય દરબારું છે, જ્યાં મહેનતની જરૂર છે ન્યાય દરબારું છે, જ્યાં સાહસની જરૂર છે ન્યાય દરબારું છે. અમાર તો આટલા બધા સમાજોની બધા કે તમે આ ધારાસભા મત નહોતા સાચી વાત છે, નહોતા આપ્યા. એમ નથી કેતો એવા બહુ બધા ગામો છે કામ ના કરીએ. 2 પુલ મંજૂર કરાવ્યા હતા, ખડાયાનો ને વડિયાનો. 2 કોજવે 2 બેઠા પુલ હતા, બરાબર છે. જિલ્લા પંચાયતમાં હું જ્યારે હતો ત્યારે મેં કોઈ મારા ખિસ્સામાંથી ગ્રાન્ટ કાઢી નથી. 10 કરોડ રૂપિયા. આ બધી ભૂલો છે ને એ બતાવવાનો સમય અત્યારે છે. હવે બીજા નંબરમાં હાલો વીર જવાનું આવી જાઓ. સ્વાગત છે ભાઈ તમારું બધાનું. સ્વાગત સાથે જવાબદારી વિશેષ. આમાં તમારે રહેવું પડશે ભાઈ. સુરેશભાઈ વાંધો નહીં, તમે આવી. હાલત શું છે આપણે બધા જાણીએ. આમાં ક્યાં કોઈ મહેનતનું કામ છે? પૈસા પબ્લિક ના છે ને, એની માંગણી કોઈ બાના કરિયાવરના રૂપિયા વાપરતું નથી. રાજેશભાઈ 10 ગ્રાન્ટ એમને જય ભવાની, ભાજપ જવાની, જય ભવાની, ભાજપ જવાની, જય ભવાની, ભાજપ જવાની. હાલો જય યોગેશ્વર કીધો તારા બાપાને ખાસ. એના બાબત પાછા ગાઈડ માર. હા સુતું ન રહે ગાય. જવાનું બધા. નામ મને ખ્યાલ છે, સોરી સમજી ગયો ભાઈ. હવે યાદ આવી. તું છે જય માતાજી, જય માતાજી, હર હર મહાદેવ, હર મહાદેવ, જય ભવાની, જય પીઠળ, જય મા પીઠળ. ભાજપ તો જવાની. હું રણજીતસિંહ સિંધાવ. આજે આપણે જે રૂપાલા સાહેબે નિવેદન આપ્યું છે એને કારણે અમે માળિયાના હાટી ક્ષત્રિય સમાજ કોંગ્રેસમાં જોડાણા છીએ અને અમે બધાને જોડીએ છીએ અને અમે આજેથી ચાલુ કર્યું છે ભાજપ વિરોધી મુકામ. ક્ષત્રિય સમાજને અમે સાથે જોડીએ છીએ અને અમે બધા ક્ષત્રિય સમાજને સાથે જોડશું. હું રણજીતસિંહ પરમાર આજરોજ વડિયા મુકામે હાટી ક્ષત્રિય સમાજના યુવાનો જે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી સોમાનની લડાઈ માટે
અને ક્ષત્રિય અસ્મિતાની રક્ષા માટે સમગ્ર રાજપૂત કમ્યુનિટી, રાજપૂત સમાજ ગુજરાત તરફથી નહીં પણ ભારત દેશમાંથી જે યુવાનોને ને ક્ષત્રિય સમાજના અપમાન માટે થઈને જે મુદ્દાઓ હાલના રાજકારણમાં ઉપસ્થિત થયા એના માટે થઈને યુવાનોએ રાજપૂત કમ્યુનિટીના અસ્મિતાની લડાઈ માટે થઈને કોંગ્રેસને સમર્થન આપ્યું છે. હું આપ સૌને આ તકે એમને આવકારું છું અને ભવિષ્યમાં રાજપૂત સમાજ જ નહીં પણ સર્વે સમાજ એટલે ક્ષાત્ર ધર્મનો નિભાવ કરે અને આવનારા સમયમાં આ જે ક્રૂર તાનાશાહ અને અહંકારી સરકાર ને એમના પ્રતિનિધિઓ જે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે, ખાસ કરીને એક સમાજને ટાર્ગેટ કરતા હોય. ગઈકાલે જ ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ એવું બોલતા હોય કે લુલી લંગડી બાડી બોબડી મહારાણી હોય ને એમના કુખેથી જન્મે તો એ રાજા બનતા હોય. કદાચ મારે એમને યાદ કરાવવું પડશે કે કૃષ્ણકુમારસિંહજીને યાદ કરજો, જેમણે પોતાના રજવાડાઓ એક જ અવાજની અંદર સોંપી દીધા ને કદાચ એમને ઇતિહાસની ખબર નહીં હોય કે આ હિન્દુસ્તાન એટલા માટે છે કે જાણે ક્ષત્રિયોએ પોતાનું લોહી રેડ્યું છે, જ્યાં ક્ષત્રિયોની બેનું દીકરીઓએ જોહર કર્યા છે ને પોતાનું અસ્તિત્વ મિટાવીને આજે પાડિયા થઈને આ હિન્દુસ્તાન બનાવ્યું છે. કિરીટભાઈ, તમારો ઇતિહાસનું જ્ઞાન ખૂબ ટૂંકું છે. ભવિષ્ય માટે તમારા વાણીમાં સંયમ રાખો એવી આ સવે તમને જાહેર નિવેદન કરું છું. ને જો ભવિષ્યમાં આ પ્રકારની ભાષા અને વર્તન ચાલુ રહેશે તો એનું પરિણામ એમણે ભોગવવું પડશે.